Students from the textbook of English Grammar and Composition Standard 9. Today we are going to learn the 7th chapter, the adjective. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને 7મો ચેપ્ટર ધ એડજેક્ટિવનો કમ્પ્લીટલી ખ્યાલ આવી શકે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો શરૂ કરીએ આપણે 7th ચેપ્ટર ધ એડજેક્ટિવ. એડજેક્ટિવનો અર્થ વિશેષણ તરીકે થાય છે કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલાં કેટલીક વાર તેમનું ગુણ વર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે. આ ગુણ વર્ણનમાં જે તે નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. અ ન્યૂ બુક, an old story, a fat man, a thin boy. Example: this is a big room. આ મોટો ઓરડો છે. that is a red flower. પેલું લાલ ફૂલ છે. that is an old house. પેલું જૂનું ઘર છે. ઉપર આપેલા બધા જ વાક્યોમાં વિશેષણ નામની પહેલાં મુકાયા છે. અ બિગ રૂમ, અ રેડ ફ્લાવર, એન ઓલ્ડ હાઉસ. હવે ક્રિયાપદ પછી વાક્યના અંતે વિશેષણ મૂકીએ તો વાક્ય રચના કેવી રીતે થાય તે જોઈએ. ધીસ રૂમ ઇઝ બિગ. આ ઓરડો મોટો છે. ધેટ ફ્લાવર ઇઝ રેડ. આ પેલું ફૂલ લાલ છે. ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ. પેલું ઘર જૂનું છે. બંને પ્રકારના ઉદાહરણો પરથી સમજાયું હશે કે નામની પહેલાં વિશેષણ મૂકવામાં આવે તો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ કે એન આવે છે. દેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. વિશેષણ ક્રિયાપદ પછી મૂકવામાં આવે તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. દેટ હાઉસ ઇઝ ઓલ્ડ. હવે કેટલાક વિશેષણો અને તેના વિરોધી શબ્દો જે આપણે લર્ન કરી લેવાના છે, મોડે કરી લેવાના છે. લોંગ, શોર્ટ, ઓલ્ડ, ન્યૂ, સ્ટ્રોંગ, વીક, હાઈ, લો, ટોલ, શોર્ટ, સ્મોલ, બિગ, બ્યુટીફુલ, અગલી, ચીપ, કોસ્ટલી, ફેટ, થિન, યંગ, ઓલ્ડ, એક્ટિવ, લેઝી, happy, sad, unhappy, easy, difficult, bright, dull, hot, cold, cruel, kind, sweet, bitter, wide or broad, narrow, careful, careless, clean, dirty, clever, dull, full, empty, dry, wet, true, false, foolish, wise, hard, soft, difficult, easy, heavy, light, honest, dishonest, rich, poor, pure, impure, rough, smooth. Real, artificial, thick, thin, visible, invisible, fast, slow. હવે એના આધારે એડજેક્ટિવ્સના આધારે we are going to solve exercise 7. Fill in the blanks with the correct adjective. Nitin is happy because he has passed the test. નિતિન ખુશ છે કારણ કે એ ટેસ્ટમાં પાસ થયો છે. હવે હેપી ખુશ છે અને અહીંયા એની પ્રસન્નતા છે. હેપીનેસ એટલે પ્રસન્નતા. તો અહીંયા ખુશ જે છે પ્રોપર એડજેક્ટિવ થાય છે અહીંયા. મોહન ઇઝ અ સ્ટ્રોંગ બોય. હી કેન લિફ્ટ ધીસ હેવી બેગ. મોહન સ્ટ્રોંગ છોકરો છે એટલે કે મજબૂત છોકરો છે. એ આ ભારે બેગ ઉઠાવી શકે છે. વીક એટલે કમજોર, નબળો છે તો એ તો ઉઠાવી ના શકે. શાનો વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન. શાનો એક ખૂબ જ સમજદાર વૃદ્ધ માણસ હતા. ડુ યુ લાઇક કોફી. કોલ્ડ કોફી. ડુ યુ લાઇક કોલ્ડલી કોફી એ રોંગ વાક્ય બનશે એટલે કોલ્ડ કોફી. ઇઝ ધીસ ન્યૂઝ ટ્રુ ઓર ફોલ્સ. આ વાક્ય સાચું છે કે ખોટું છે. ડુ યુ ગેટ પ્યોર ડ્રિંકિંગ વોટર ઇન યોર વિલેજ. એટલે કે શું તમને તમારા ગામમાં પ્યોર ડ્રિંકિંગ વોટર મળે છે, શુદ્ધ ડ્રિંકિંગ વોટર. ધ કિંગ ઇઝ નોટ અ કાઇન્ડ મેન. રાજા દયાળુ માણસ નથી. હી ઇઝ ક્રુઅલ. તેઓ ક્રુઅલ છે. વોટ અ બ્યુટિફુલ સીન ધીસ ઇઝ. કેટલો સુંદર દ્રશ્ય છે. વોઝ ધ ટેસ્ટ ઇઝી ઓર ડિફિકલ્ટ. એટલે કે ટેસ્ટ ઇઝી હતું કે ડિફિકલ્ટ હતું. ગોલ્ડ ઇઝ નોટ ચીપ. ઇટ ઇઝ વેરી કોસ્ટલી. સોનું સસ્તું નથી, એ ખૂબ જ મોંઘું છે. લુક એટ ધેટ લેઝી બોય. પેલા આળસુ બાળક
છોકરાને જુઓ. ધ સ્ટ્રીટ્સ ઇન ધ વિલેજીસ આર નેરો. ગામડાના ગલીઓ સાંકડી હોય છે. યુ કેન નોટ સી ધ મજીશિયન, હી હેઝ બીકમ ઇનવિઝિબલ. તમે જાદુગરને જોઈ શકતા નથી કારણ કે એ અદૃશ્ય થઈ ગયો છે. મિસ્ટર શર્મા ઇઝ એન ઓનેસ્ટ મેન. મિસ્ટર શર્મા એક પ્રામાણિક માણસ છે. ડુ યુ નો હાઉ લકી યુ આર. તમને ખબર છે કે તમે કેટલા લકી છો. ડુ યુ નો રિયલ ફ્લાવર્સ આર આર્ટિફિશિયલ વન્સ. ડુ યુ લાઇક. ઓકે, તમને રિયલ ફ્લાવર્સ ગમે છે કે આર્ટિફિશિયલ ગમે છે. ધીસ ચેર ઇઝ મોર કમ્ફર્ટેબલ દેન દેટ વન. આ ખુરશી પેલી ખુરશી કરતાં વધુ આરામદાયક છે. પ્લીઝ પોર સમ વોટર ઇન દેટ એમ્પ્ટી ગ્લાસ. પેલા ખાલી ગ્લાસમાં થોડુંક પાણી નાખો. પ્લીઝ બી કેરફુલ વેન યુ ક્રોસ ધ રોડ. જ્યારે તમે રસ્તો ઓળંગો ત્યારે ધ્યાન રાખો. હિઝ ડ્રાઇવિંગ ઇઝ ક્વાઇટ ડેન્જરસ. એની ડ્રાઇવિંગ ખૂબ જ ખતરનાક છે. ડેન્જર એટલે ખતરો, ડેન્જરસ એટલે ખતરનાક. તેની ડ્રાઇવિંગ ખતરનાક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 7th ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય બાય.